હવે રાજકોટના જસદણમાં એક 11 વર્ષનો છોકરો જે 5મા ધોરણમાં ભણતો હતો એને અચાનક છાતીમાં દુખાવો થયો અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ તબીબોએ એવું કીધું કે હાર્ટ એટેકને કારણે એનું મોત થયું છે. નમસ્કાર. હજુ હમણાં થોડાક દિવસ પહેલાં જ અમદાવાદની એક સ્કૂલમાં એક 8 વર્ષની છોકરીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું અને એ તો હજુ થોડાક દિવસ પહેલાંની જ વાત છે. હવે રાજકોટના જસદણમાં એક 11 વર્ષનો છોકરો જે 5મા ધોરણમાં ભણતો હતો એને અચાનક છાતીમાં દુખાવો થયો અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ તબીબોએ એવું કીધું કે હાર્ટ એટેકને કારણે એનું મોત થયું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં ચિંતા ઉપજાવે એવી વાતો હમણાં સામે આવી રહી છે. થોડા દિવસ પહેલાં આપણે એક ન્યૂઝ સાંભળેલા કે અમદાવાદની થલતેજની અંદર એક 8 વર્ષની છોકરી જેનું નામ ગાર્ગી રાણપરા હતું, એ સ્કૂલના દાદર ચડીને હજુ ઉપર આવી અને એટલી બધી થાકી ગયેલી અને એ ખુરશી પર બેઠી અને અચાનક ઢળી પડી અને હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે એનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાના અહેવાલ આવ્યા હતા. હવે રાજકોટના જસદણની અંદર એક જંગવડ કરીને ગામ છે, ત્યાં એક 11 વર્ષનો છોકરો રહે છે, હેતાંશ લક્ષ્મીકાંત દવે. આ છોકરો ભણવામાં એટલો બધો તેજસ્વી હતો અને રમતગમતમાં પણ બહુ જ હોશિયાર હતો અને હમણાં હજુ તો 10 દિવસ પહેલાં આ જંગવડની જે પ્રાથમિક શાળા હતી એમાં મહાકુંભની અંદર તાલુકા કક્ષાએ આ હેતાંશ મેદાન મારી ગયો હતો અને પરિવારોએ એના વિશે અનેક કેટલા બધા સપનાઓ જોયા હશે, પરંતુ આ જ્યારે હેતાંશ એના ઘરે હતો ત્યારે એને અચાનક છાતીમાં દુખાવો થયો અને પરિવારજનો એમને હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ બચાવી શક્યા નહીં અને ડૉક્ટરોએ કીધું કે હાર્ટ એટેકને કારણે હેતાંશનું મોત થયું છે. ખરેખર આ બહુ ચિંતાજનક બાબત છે અને પેરેન્ટ્સોએ ખાસ કરીને બાળકોની બહુ જ કાળજી લેવી પડશે, કારણ કે હમણાં જે આ રીતના હૃદયરોગના હુમલા થઈ રહ્યા છે એ ચિંતાજનક બાબત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.